હવે આમંત્રણ આપીશ મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન રાજકોટના પ્રમુખ શ્રી યુગરાજસિંહજી ગંભીરસિંહજી જાડેજા જાબીડાને કે સમાજને ઉદ્બોધિત કરે. જગતજનની માં જગદંબા માં અંબા આશાપુરાના પ્રાંગણમાં ઓમ શ્રી કૃષ્ણ વૈશ્વિક ક્ષત્રિય પરિવાર જે મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન પ્રેરિત છે એ દ્વારા આયોજિત 21મા સ્કિલ એવોર્ડ સેરેમની 2025માં જેમની સ્થૂળરૂપ હાજરી નથી પણ સૂક્ષ્મરૂપ સદૈવ હાજર રહે છે એ મારા પાપાજાન, જેમની સંસ્કાર બદોલત આપની વચ્ચે ઊભો રહી શકું છું તેવી જન્મ દેનાર મારી મા જનેતા બા. સ્કિલ એવોર્ડ માટે આ વર્ષના યશસ્વી સર્વે સન્માનાર્થીઓ, એ સન્માનાર્થીઓના સન્માન માટે દૂર સુદૂરથી આવેલા વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ, પ્રબુદ્ધ શ્રોતાગણ અને એટલા જ દૂર સુદૂરથી મંચસ્થ પધારેલા સર્વ મહાનુભાવો, સર્વ વડીલો કે જે પોતપોતાની જગ્યા ઉપર કંઈક એવી રીતનું છે કે જેની પણ સ્કિલ છે, જેને પણ હટકે કહી શકી એવા મંચસ્થ સર્વ મહાનુભાવો, આ સંસ્થાના કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરનાર સર્વ સાથી કારોબારી મિત્રો, સ્નેહી મિત્રો, સ્ટેજ વ્યવસ્થા અને એની આખી કમિટી સંભાળનાર મિત્ર હિતેશભાઈ અને એમની ટીમ, અને નાના મોટા પણ કોઈને કોઈ જગ્યાએ કામમાં ઉપયોગી થયા છે તેવા સર્વ પરિજનો, સ્નેહીજનો. વાસ્તવમાં તો આદરણીય શંકરસિંહજી બાપુ સાક્ષી છે અને એવો ઘણો સમૂહ અહીંયા બી સાક્ષી છે કે 2 દશકાની આ સ્કિલ એવોર્ડ સેરેમનીની યાત્રા છે. 21મું વર્ષ છે અનિરુદ્ધસિંહભાઈ. હું આપ બધાનો એટલા માટે આભાર માનું છું. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 20 વર્ષમાં 5 વર્ષ, પણ એક જ પરંપરાથી જયદ્રથસિંહ સાહેબ જે રીતનું ચાલી રહ્યું છે અને જેમાં હકુભાભાઈ, આદરણીય શંકરસિંહજી બાપુ, આદરણીય જયદ્રથસિંહ સાહેબ, પ્રદીપસિંહ સાહેબ પણ પહેલાં આવેલ ગયેલા છે. હું અનિરુદ્ધસિંહભાઈને એટલા માટે થેન્ક્સ કહીશ કે એવો આવ્યા છે પ્રથમવાર, અને એવી રીતના કે આમ સ્વાભાવિક રીતની પણ મને આનંદ એટલા માટે છે. સમૂહગત 2 વાતો સમાજ માટે કહેવાની છે. સૌથી પહેલું તો સૌથી ટફ ટાસ્ક આપણા સમાજ માટે હશે તો અનિરુદ્ધસિંહભાઈ છે ડિસિપ્લિન મેકિંગ, શિસ્ત સાથે ચાલવું અને ચલાવવું. કારણ કે ઓટોમેટિકલી ડીએનએથી આઈજીઓ ફાઉન્ડેશનની અંદર નોમિનેટ કોમ આપણી ક્ષત્રિય સમાજ છે. હું ફરીથી વાક્ય રિપીટ કરું છું. ઓટોમેટિકલી ડીએનએથી સીધી જ ઇન્વોલ્વ થઈ જાય, સીધી જ રજિસ્ટ્રેશન થઈ જાય આઈજીઓ ફાઉન્ડેશનમાં. એ આપણું બ્લડ છે. આઈજીઓ ફાઉન્ડેશન એટલે ઈગો. એ સમૂહને શિસ્તમાં લાવવો, એ સમૂહ સાથે શિસ્તનો આગ્રહ રાખવો, એટલું બધું અઘરું છે અનિરુદ્ધસિંહભાઈ કે આ બાકીના મહેમાનોએ ચિત્ર જોયું છે, આપ પ્રથમવાર છો. દર વર્ષે આ પ્રક્રિયાની અંદર કદાચિત અમુક એક અંશે, અમુક એક લોકોને એમ થતું હશે કે આમ કેમ, પણ જેને જીવનની અંદર કંઈક જોયું છે. હું વારે ઘડીએ શંકરસિંહજી બાપુની વાત કરું એનો મતલબ એવો નથી કે બાપુ પર મને પક્ષપાતી પ્રેમ છે, પણ જ્યારે કોઈ પણ વિશે વાત થાય તો એકવાર એમના જીવન યાત્રા તો જોઈ લ્યો. આજે બાપુનું 83મું વર્ષ રનિંગ છે. આટલી મુસાફરી દરમિયાન 6 દશકા હમણાં થશે એમના જાહેર જીવનને, સામાજિક જીવનને. એ દશકાઓ દરમિયાન એમના લીધેલા નિર્ણયો, હું ખાલી એક કહું, આપણો વિષય બીજો છે. આખા ભારતમાં પરશુરામ જયંતિની રજા ખાલી ગુજરાતમાં એકમાં જ છે, બાકી ક્યાંય નથી. કારણ કાંઈ જ નહોતું. બાપુ સીએમ હતા, બાપુ રાજકોટ આવ્યા, અખાત્રીજ હતી, બ્રહ્મ સમાજનો કાર્યક્રમ હતો,
બ્રહ્મ સમાજના લોકોએ આગ્રહ કર્યો, બાપુ ત્યાં ગયા અને સમાજે રજૂઆત કરી કે બાપુ પરશુરામ આટલા બધા બધી જયંતીઓ છે તો અમારે આખા ભારતમાં ક્યાંય નથી. બાપુએ ત્યાં જ કીધું, ભૂદેવો આજથી જ સમજી લ્યો, ચાલો. એમ નહીં, સરકાર દરમિયાનના એમના લીધેલા નિર્ણયો, ડિસિપ્લિન જે કહું છું એ ડિસિપ્લિનનો આગ્રહ ત્યાં ક્યાં ને કેવો છે. આજે આપણે પોલીસ ઓફિસર યા ડ્રેસીસ ઓફિસરને બાદ કરતા લાલ લાઇટ નીકળી ગઈ, માત્ર સાયરન રહ્યું. આપને આશ્ચર્ય થશે, કદાચ નવી પેઢીને નહીં ખબર હોય, એ સમયની સરકારમાં બાપુએ તમામ મિનિસ્ટરશ્રીઓના સાયરન કઢાવ્યા હતા. ઘટના શું હતી કહું. આપણા જ ક્ષત્રિય સમાજના એક મિનિસ્ટર, એક ટ્રકની પાછળ એમની ગાડી હતી, કદાચ ટ્રકવાળાને સાઈડ દેતા વાર લાગી ગઈ, સાયરન સાંભળ્યું ન સાંભળ્યું, એમને ગાડી ઓવરટેક કરી, ગાડી ઊભી રાખીને ડ્રાઈવરને અનિરુદ્ધભાઈ બે થપ્પડ મારી હતી. બીજે જ દિવસે બાપુએ બધાને બોલાવ્યા કે આ પવન તો તમને ગાડીમાં ફરકતી જે ધજા છે એનો આવે છે ને, આવું તે ચાલે? ઓન ધ સ્પોટ તમામ મિનિસ્ટરશ્રીઓને સૂચના કે તમારી ગાડી પર લાલ લાઇટ નહીં રહે. કલ્પના તો કરો, એ શિસ્ત જેનો આગ્રહ રાખે છે એને જીવનમાં સહન કરવાનું છે. પછી બાપુ હોય તો બાપુએ કરવાનું છે અને હું હોય તો મારે બી કરવાનું છે. શિસ્તના આગ્રહથી જે ચાલવા મહેનત કરે છે, ચાલવા પ્રયત્ન કરે છે, એને હંમેશા કપરા ચઢાણ જ આવવાના છે. આજે હું બે વ્યક્તિ સામે બેઠા છે ને નમસ્કાર સાથે યાદી કરીશ. એક કિશોરસિંહ સાહેબને. કિશોરસિંહ સોલંકી સાહેબ અનેકો વાર મહેમાનશ્રી તરીકે છે, પણ સંસ્થાગત અમે પ્રોટોકોલને ફોલોઅપ કરવા પ્રયત્ન કરીએ છીએ કે મંચસ્થ મહાનુભાવોના જે નામ હશે એ જ નામથી નોમિની રહેશે. કલ્પના તો કરો, આટલી શાલીનતાથી તે સામે બેઠા છે. એવું જ બીજું વ્યક્તિત્વ છે રિસ્પેક્ટેડ અર્જુનસિંહ રાણા સાહેબ. સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે, ગેસ્ટ તરીકે પણ આવી ગયા છે. શુભ સમાચાર એ આપું કે આજ સાંજે ફ્લાઇટમાં દિલ્હી જાય છે. યુજીસીએ સ્પોર્ટ્સ એજ્યુકેશન પોલિસીમાં એમને કમિટી મેમ્બર તરીકે લીધા છે. તેમ છતાં એમના સન સાથે અર્જુનસિંહ અહીંયા છે અને સામે બેઠા છે. અને બાય પ્રોટોકોલ કે ભાઈ આવી આવી રીતનું છે અને હું કદાચ આમ જઉં છું, પ્લેનની ટિકિટ મને વોટ્સઅપ કરી આપીશ. જે લોકો આટલું સન્માન આપે છે એને હું નમસ્કાર કરું છું. હું એક ઘટના, એક દીકરીબાની એ કહેવા માગું છું. યોગિનીબા જયેન્દ્રસિંહ કરીને એક દીકરીબા, જેને અહીંથી લેટર વયો ગયો હતો, પણ સંજોગવશાત પત્રિકામાં નામ નહીં હતું, કારણ કે નામ જે તે વખતે કેન્સલેશનની વ્યાખ્યામાં હતું. પછી ફરીથી સ્પોર્ટ્સની અમુક એસોસિએશનની રીમીટિંગ થઈ હશે, એમાં ઓકે થયું. શરત ચૂકથી લેટર ગયો, પત્રિકામાં રહી ગયું. એ લોકો આવ્યા, બરાબર મહેમાનો હતા, અને મહેમાનો હતા એ સમયે મને આવ્યા કહેવા. એ સમયે મેં એટલું જ કીધું કે તમે ખાલી બેસો, એનો એક સમય આપો. એને આપણે અરજી બી બતાડી કે એ અરજીની અંદર એ નામ કેન્સલ થયેલું છે. હવે પત્રિકા વગર 21 વર્ષમાં અનિરુદ્ધસિંહભાઈ અમે પછી કોઈ નામ પ્રદીપસિંહભાઈ ક્યારેય લીધું નથી. મને અહીંયા આપણા સાથી કારોબારી ધર્મરાજભાઈ કહેવા આવ્યા, એ લોકો નીકળી ગયા. મેં એને કીધું તું બેસજો, તો બેસીને ઊભા રાખીને કે આ દીકરીબાનું આવતા વર્ષે સન્માન થશે. આ કારણથી રહી ગયું છે, પણ સ્વાભાવિક મેં એને કીધું તું બેસવાનું, નીકળી ગયા. હું બીજા શિવરામસિંહ ચુડાસમા સાહેબ, એક સેકન્ડ ખાલી ઊભા થજો, જે બેસ્ટ એન્કર છે, જેનું એન્કરિંગ અનેકો વાર થયું છે, નેશનલ ઇન્ટરનેશનલ લેવલે છે. બિરાજો. સંજોગ વસાતી મોડા પડ્યા, એનો સન્માનનો ક્રમ નીકળી ગયો હતો. એમને આવીને મને કીધું કે મારે થોડું મોડું થયું છે. મેં એક જ વાક્યમાં એમને એમ કીધું કે સોરી, એકવાર જે કેન્ડિડેટનું નામ નીકળી જાય છે ને, પછી તમને સર્ટિફિકેટ ને શિલ્ડ અહીંથી મળી જશે, પણ ફરીથી નામ પ્રોનાઉન્સન નહીં થાય. એક સેકન્ડ અનુસાર મેં વિચાર ન કર્યો કે નેશનલ ઇન્ટરનેશનલ એન્કરિંગ છે અને કોઈ એના કાર્યક્રમનું એન્કરિંગ ચાલતું ત્યારે હું અહીં બેઠેલો છું. નામદાર રાજકોટ રાજપરિવારના કાર્યક્રમમાં એનું બેસ્ટ એન્કરિંગ થયું છે. ગધેધર લાલબાપુને ત્યાં એમનું એન્કરિંગ થયું છે. હું પલભર જયદ્રસિંહ સાહેબ વિચાર કરી શકું ને
પણ હું ફરીને કહું છું, આ સંસ્થાના રણીધણી એ એકલિંગજી દાદાના દીવાન મહારાણા પ્રતાપ છે. મને કોઈ રાઇટ્સ નથી વચ્ચે મારા સગાવાદ કરવાનો, મામકાવાદ કરવાનો કે મારે કોઈ પણ પ્રકારનું નેવર. 21 વર્ષની અંદર ક્યારેય પણ એવું નથી બન્યું કે એક પણ લોકોને પૂછો આવવા પાત્ર હોય તો ક્યારે ચૂકાણું નથી, અને ના આવવા પાત્ર હોય તો વિનમ્રતાથી ના પણ પાડી છે. એવું જ કોયલી, સગાના સગાનું ગામ કૃષ્ણનગર કોયલીના પણ એક સન્માનાર્થી હતા. એ મોડા પહોંચ્યા, પૂછવા આવ્યા કે અમારું નામ વયું ગયું છે. એ મોડા પહોંચ્યા, એમને પણ એટલી જ નમ્રતાથી ના પાડી. હવે ના પાડવા પાછળનું કહેવાનો મારો મતલબ શું? એક એવી ઘટના છે મહારાણા પ્રતાપના જીવનની જે ક્યારેય કોઈના ચોપડે આવી જ નથી. એવી તો અનેકો ઘટના શિવાજી મહારાજની પણ છે. આપણે ખાલી ગૌરવ કરીએ છીએ, શિવાજી અમારા, મહારાણા પ્રતાપ અમારા. પ્રયત્ન કરીએ છીએ એ દિશામાં ચાલવાનો. કોઈએ વિચાર્યું કે 1540માં જન્મેલા મહારાણા પ્રતાપ એ વખતેની જે સ્થિતિથી આગળ આવતા જે પરિણામો થયા, અને પછી જે વખતે 1572માં મેવાડની દિવાનની ગાદી સંભાળી, અને પછી જે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું, અને પછીના લગાટ 11 વર્ષ સુધી અકબરોના અનેકો હુમલાઓ થયા. છેલ્લી ઘડીએ અકબરના સૈનિકોએ એવું કીધું કે જો મેવાડ સામે લડવાનું હશે તો અમે નથી. એટલે અકબર ઝૂકી ગયો. 1597માં જે વખતે મહારાણા પ્રતાપ દેવ થયા એ પછી ફરીથી હુમલો કર્યો, અને 6 વર્ષ હુમલા ચાલ્યા. એ વખતે યુવરાજ જે પછી મહારાણા બન્યા એ વખતે અમરસિંહ મહારાણાએ 6 વર્ષ અકબરને હંફાવ્યો, અને 1603માં અકબર એ અપેક્ષા સાથે મર્યો કે મેવાડ મારા હાથમાં ના આવ્યું. આ ઘટના યાદ કરીને કહેવા હું એ માગું છું કે તે વખતે મોગલ સૈનિકો જેટલા કિલોમીટરમાં પથરાયેલા હતા ત્યારે કંઈ રાશન ભેગું લઈને નહીં આવતા. આસપાસના ખેડૂતો હોય એનું રાશન ત્યાંથી લઈ લેવાનું. મહારાણા પ્રતાપે સૂચના આપી હતી કે મોગલ સૈન્યના આટલા કિલોમીટરમાં ખેડૂતે વાવેતર નથી કરવાનું, કારણ કે એને ભૂખે બી મારવા પડે, એને પરેશાન બી કરવા પડે. સંજોગ વરસાદ એટલા વર્ષોમાં એક ખેડૂતે વાવેતર કર્યું હતું. કલ્પના કરો, પ્રજાપાલન દિવાન ખેડૂતે હુકમનો ભંગ કર્યો. તમને આશ્ચર્ય થશે, મહારાણા પ્રતાપે ખેડૂતને મૃત્યુદંડ આપ્યો હતો. એક ઘડીમાં આપણને વિચાર આવે કે જવા દેવાય ને એક વાવેતર. સવાલ વાવેતરનો નથી, સવાલ તમારા લક્ષ્ય સુધી પહોંચવાનો છે. લક્ષ્ય સુધી પહોંચવા માટે જ્યારે એક સમયે આ જ આપણું બ્લડ શિસ્તથી જ આગળ આવ્યું છે. છેલ્લા 150-200 વર્ષની અંદર આ કોર્ટવાળું એજ્યુકેશન આવી ગયું ને આપણે ડિસ્ટર્બ થઈ ગયા. બાકી જૂના કાળની અંદર રહેલું આપણું શિસ્ત, આપણું ડિસિપ્લિન, રાજઘરાનાથી ભાયાત સુધીની આપણી રચનાઓ, એ રચનાઓએ આટલા વર્ષ આટલા હુમલાઓમાં આપણને ઉજળા રાખ્યા છે. હું જાણું છું કે 2:30 વાગ્યાનો સમય હોય એટલે સામાજિક છાપ છે કે 2:30 વાગ્યા છે ને 3, 3:15, 3:30, 2:30 વાગે આપણો કાર્યક્રમ શરૂ થઈ જાય. સન્માનાર્થીઓ પહોંચે, અમુક સન્માનાર્થી 2:45 આવે કે આ નામ જોવો તો એને ફોન થયો હોય કે 1:45 આવી જજો. વિશિષ્ટ સન્માનાર્થી પ્રિન્સિપાલશ્રીઓને, પોલીસ ઓફિસરશ્રીઓને બાદ કરતા બાકી બધાની હાર્ડ કોપી બાય પ્રોટોકોલ મગાવી છે. સ્પેશિયલ સન્માનાર્થીઓને અમે રિસ્પેક્ટેડ બોલાવતા હોય છે. શા માટે ગત વખતે અમે પ્રિન્સિપાલશ્રીઓને યાદ કર્યા કોર્પોરેશન હાઈસ્કૂલના? શા માટે આ વખતે કોલેજ પ્રિન્સિપાલશ્રીઓને યાદ કર્યા? માત્ર એટલા માટે કે માટી સારી હશે પણ જો કુંભાર સાચો ઘડવૈયો નહીં હોય ને તો એનું ઘરેણું નહીં બને. શિક્ષક માત્ર આદરને પાત્ર છે. શિક્ષકમાં રહેલા ભાઈ બહેનને નમસ્કાર છે, પછી પ્રાથમિક શિક્ષકને તો વધારે છે, કારણ કે પહેલેથી પેલો પિંડ ઈ ઘડે છે. પણ કેપ્ટન રૂપે, પ્રતિક રૂપે અમે પ્રિન્સિપાલશ્રીઓને યાદ કર્યા. આ વખતે એનસીસી ઓફિસરશ્રીઓને યાદ કર્યા. વાય કે આ માટી તમારી પાસે આવવાની છે. બાપુ, કોરોના પછી અહીંનો અમારો સર્વે છે સન્માનાર્થી લોકોના લિસ્ટનો, એવરેજ 30% સ્પોર્ટ્સની
નેશનલની અંદર આવતા આપણા ભાઈઓ બહેનોની સંખ્યા ઘટી છે. વર્ચ્યુઅલ કલ્ચર. કદાચ અર્જુનસિંહ સાહેબ તો મારાથી વિશેષ, કારણ કે તો એ જ વિભાગમાં છે. અમે હમણાં લાસ્ટ કારોબારી મેળે તે અમારા માટે ચિંતા અને ટેન્શન એ છે, બીજા ઊંધું વિચારે કે આપણે તો સન્માનાર્થીની સંખ્યા બરાબર છે. સવાલ અમારો સંખ્યાનો છે જ નહીં. 90 સન્માનાર્થીમાં વિશિષ્ટ સન્માનાર્થીઓ કેટલા અને સ્પોર્ટ્સ કેટલા, એનસીસી કેટલા. એટલા માટે પ્રિન્સિપાલશ્રીઓને અમે યાદ કર્યા છે. નિરાતે કાઉન્સેલિંગ માટે પછી મળશું બી ખરા કે હવે આનું શું ફર્ધર થઈ શકે. વર્ચ્યુઅલની અંદર કંઈ મારો એ દિશામાં અંગુલી નિર્દેશ નથી, પણ મોબાઈલ કલ્ચરની અંદર સ્પોર્ટ્સ કોરોના પછીના ડાઉન 30% આપણા સમાજમાં અમારા સર્વેમાં છે. એટલા માટે અમે આપ લોકોને યાદ કર્યા છે. આ સન્માન એનસીસી ઓફિસરશ્રીઓ અને પ્રિન્સિપાલશ્રીઓ યાદ રાખે, આ તમારા માટેની જવાબદારી છે. આ શિલ્ડ તમને આપેલી સમાજના પ્રતિક રૂપેની એક જવાબદારી છે. આ દિશામાં આપણે વિચારવાનું છે. છેલ્લે મારે 2 વાત કરી મારા વક્તવ્યને વિરામ આપવાનો છે. બે વાત સમાજને બાપુ કેવી છે. એક, આપણે બધા જ સત્યને સમજીએ અને સત્યને સમજાવવાનો પ્રયત્ન કરીએ. સમાજની અંદર સૌથી મોટી વિટંબણા જ આ છે. કોઈને સત્ય કહી નથી શકાતું. જેમ નાગની પૂંછડી પર પગ પડી જાય ને 1.5-2 ફૂટ હોય એટલી હાઈટની ફેણ ચડે ને, એટલી ફેણ ચડી જાય છે. સત્ય કહી શકાતું નથી. અને જ્યારે સત્ય કહી ન શકાય, તે સમાજ, તે પરિવાર કે તે વ્યક્તિ હંમેશા અધપતનના જ રસ્તે જાય. એક દ્રષ્ટાંત યાદ આવે છે. એ દ્રષ્ટાંત આપને કહું કે એક રાજ્ય હતું. રાજ્યની આખી સ્થિતિ, રાજા મહેનત કરે પણ બરોબર ન રહે. રાજાને એમ થાય કે બધા બરાબર કામ કરે છે, મારી અવ્યવસ્થા શું છે. એવામાં એક યુવાન એને મળવા ગયો, એટલે પ્રમાણમાં વયસ્ક હતો. રાજાને કીધું કે મેં એવા સરસ કપડાની શોધ કરી છે કે એ કપડાં જો તમે પહેરો અને જે કપડાં ન દેખાય ને, એ સમજવાનો કે ભ્રષ્ટાચારી છે, એ દુશ્મન છે, એ બરાબર નથી. રાજા કે શું વાત છે, તો મારું કામ આસાન થઈ જશે, તો હું એને તરત પકડી શકીશ. કે જી રાજા, તો એના માટે તો કે આવતીકાલે સવારે આપ સ્નાન કરીને ખંડમાં પધારો તો હું આપને વસ્ત્ર પહેરાવી દઈશ. એ વસ્ત્ર ન દેખાય એટલે સમજવાનું કે એ બરાબર નથી, એ આવો છે. એ વખતે બીજે દિવસે રાજા ખંડમાંથી સ્નાન કરીને આવ્યા અને વસ્ત્ર પહેરાવ્યા. વાસ્તવમાં વસ્ત્રમાં એને 2 જ દોરી રાખી હતી. એક ડોક ઉપર રાખી અને કમરે રાખી કે બરાબર થઈ ગયું. રાજાએ અરીસામાં જોયું કે એ પોતે વસ્ત્ર વગરના લાગતા હતા. શરૂઆત ત્યાંથી થઈ. રાજાને એમ થયું હું આને કહીશ કે વસ્ત્ર દેખાતા નથી તો આ એમ સમજશે કે રાજામાં કંઈક ખોટ છે. એટલે રાજા કે નાના બરાબર છે. તો પછી ઓલો આમ કરે છે કે આ બધું ગળું બરાબર છે ને, આમ ફિટ નથી થતું ને, તો કે ના 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 બિલકુલ બરાબર છે. તો હવે નગરયાત્રા રાજાએ ઢંઢેરો પીટાવ્યો હતો કે હું આ વસ્ત્ર પહેરીને નગરયાત્રા કરવાનો છું અને જેને મારા વસ્ત્ર ન દેખાય એ રાજ્યનો દોષિત માનવામાં આવશે, દંડિત માનવામાં આવશે. હવે આવી રીતે અનિરુદ્ધસિંહભાઈ એ રાજા જ્યારે દરબારમાં એન્ટ્રી કરે છે, બધા દરબારીઓ સ્તબ્ધ. રાજા વસ્ત્ર વગરના દેખાતા હોય છે. કોણ બોલે? સત્ય કોણ બોલે કે રાજા આમ છે? એકબીજાને પણ ન કીધું, કારણ કે એકબીજાને એમ થાય કે આને નથી દેખાતું, મન બધા મૌન, ખમાગણી બધું બરાબર છે, બધું બરાબર છે. નગરયાત્રા ચાલુ થઈ. નગરજનો રોડની 2 સાઈડ એટલા ભરચક હતા. બધા લોકો એટલી પ્રશંસાઓ કરી, બરાબર છે બરાબર છે. રાજાને એમ થયું કે મને જ નથી દેખાતું, પ્રજા બરાબર છે. એ સમયે નગરયાત્રા જાતી હતી, ત્યાં આગળ એક નાનકડું ગ્રાઉન્ડ હતું, રમતનું મેદાન હતું. 2-4 વર્ષના બાળકોની ટીમ રમતી હતી. એટલે આગળ નગરયાત્રાની આગળ ઢોલ વાગતો હતો તો બાળકો કુતૂહલથી જોવા આવ્યા રમતા રમતા. રાજાની સામું જોઈ વસ્ત્ર વગર ના જોઈને બધાય બાળકો આમ ખીખી દાંત કાઢતા કરતા એ રાજા કપડા વગરનો, એ રાજા વસ્ત્ર વગરનો. અને રાજાને એમ થયું કે કંઈક ખોટું છે, મને ન દેખાણું સમજો, આ લોકો ન કીધું, પણ આ 2-3 વર્ષના બાળકમાં શું છે? અને એકદમ ગુસ્સો આવી ગયો. સાથે એની સાથે જે છત્ર હતા એનું તરત વસ્ત્ર પોતાના શરીરે વીંટી અને રથમાં બેસીને પૂરપાટ રથ લઈને આવ્યા.
પહેલાંને એને રાખી જ દીધો હતો કે હું નગર યાત્રા કરીને આવું ત્યાં સુધી તો અહીંયા જ રહેજે. એ જેવા ખંડમાં જાય છે, ઓલો યુવાન ત્યાં બેઠો હોય છે, એની સામું એકદમ આમ ઝેરી નજરથી જોતા ઝડપથી ખંડમાં જાય છે. વસ્ત્ર પહેરીને તલવાર લઈને પણ આવે છે. ઓલો ઊભો થઈને ગરદન ઝુકાવીને ઊભો હોય છે, તલવારનો ઘા પણ કરવા જાય છે. ઓલો કાંઈ નથી બોલતો. એક ક્ષણ રાજા એમ પૂછે છે કે તે મારી સાથે આવું કર્યું શું કામ? ધીમેકથી એમ કહે છે કે આ પ્રશ્ન તમે તમારી જાતને પૂછો ને, મને શા માટે પૂછો છો? સૌથી પહેલા અરીસામાં તમને દેખાણું એ તમે સત્ય છુપાવ્યું. દરબારીઓને દેખાણું, દરબારીઓએ સત્ય છુપાવ્યું. નગરજનોને સત્ય દેખાણું, નગરજનોએ છુપાવ્યું. તમે રાજ્યની અવ્યવસ્થાથી ચિંતિત છો ને? સમસ્યા આ છે, અહીં કોઈ સત્ય નથી કહી શકતું. આપણા સમાજની પણ બિલકુલ આ સ્થિતિ છે. કોઈ સત્ય કહી શકતું નથી. અને જો સત્ય કહેવા જાય તો ભોગવવાની તૈયારી રાખવાની, સહન કરવાની તૈયારી રાખવાની. કારણ કે પ્રશંસાની ભૂખ છેલ્લા વર્ષોની અંદર એટલી છવાયેલી છે કે જ્યારે કોઈ આલોચના કરે, જ્યારે કોઈ ટીકા કરે, તેનું સીધું લિસ્ટમાં આપણે નામ લખતા હોઈએ. એ પ્રવાહની અંદર જ્યારે મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન એક અલગ રિવોલ્યુશન થિંકિંગથી કામ કરવા મહેનત કરે તો એને તો કેટલા અનિરુદ્ધસિંહભાઈ અનુભવો થયા હશે. બાપુ સાક્ષી છે. મારો પહેલો નમ્રતાપૂર્વક પ્રયત્ન આ છે કે જો આપણે સમાજનું હિત વિચારતા હોઈએ તો સત્યને સમજવાની, સ્વીકારવાની અને સમજાવવાની તૈયારી રાખીએ. મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન વચ્ચે આજ પણ અમારી જાજમ અમે પાથરી રાખી છે. દરેક સંસ્થા સાથે, દરેક લોકો સાથે અમે ફેસ ટુ ફેસ વાત કરવા આજ પણ તૈયાર છીએ કે ભાઈ આપણો રસ્તો બરાબર છે કે નહીં. અહીંયા બેઠેલા અનિરુદ્ધસિંહભાઈને વાત કરતા એ કોર્પોરેટ જગતથી છે, ચારેય પોલિટિકલ જગતથી જ. પોલિટિકલ જગતને ન ડિસ્ટર્બ કરો એટલા માટે કે હું ફરીથી કોઈ તરફદારી નથી કરતો. તરફદારી તમે લોકો સાક્ષી છો, મેં ક્યારેય કરી નથી. પણ છેલ્લા 30 વર્ષમાં પોલિટિકલ સમીકરણોના ખૂબ ફેરફારો થયા છે. 30 વર્ષ પહેલાં આપણા સમાજનું જે રીતનું બધું બાંધણું હતું યા જે રીતના આપણા અલગ અલગ હતા, આજે દરેક જ્ઞાતિઓ આ દિશામાં સક્રિય છે. દરેક જ્ઞાતિઓ આ દિશામાં વધુ સક્રિય છે. તે વખતના સમીકરણોમાં એમને લીધેલા નિર્ણયો ઉપર આપણે ઘણી વસ્તુ એની સમસ્યા હોય, નિર્ણય બી આપણે ન કહી શકતા હોય. આમ શું કામ? આજની મારી ચર્ચામાં યા ક્યારેય પોલિટિકલને હું વચ્ચે અનુરૂપ એટલે નથી લેતો કે જગત અલગ છે, પણ હું સમાજને તો કહીશ. બે વાત જે મારે કરવાની તેમાં એક વાત મેં એ કરી કે આપણે બધાએ સત્યને સમજવાનો ને સમજાવવાનો પ્રામાણિક પ્રયત્ન કરવો જોઈએ. બીજી વાત મારે એ કરવી છે, આપણે બધાએ બદલાની ભાવનાથી, રિવેન્જ એટીટ્યુડથી બહાર આવવાની જરૂર છે. પ્રત્યેક ક્ષણે બદલાની ભાવના જે વ્યક્તિમાં હશે, જે પરિવારમાં હશે યા જે સમાજમાં હશે, એ સમાજનું અધપતન જ થશે. કારણ કે બદલાની ભાવનાના જંગમાં એ ઊંચો જ નહીં આવે, એ આગળ જ નહીં વધી શકે. જે આગળ વધેલી કોમ છે એમાં ક્યારેક સર્વે કરો, એ દિશામાં બહુ મગજમારી નથી કરતા, એની પ્રગતિમાં કરે છે. દિવસ રાત આપણી દિશાઓ અલગ છે. એક દ્રષ્ટાંત યાદ આવે છે ભવભૂતિનું. આપણે બધાએ શંકુતલ, અભિજ્ઞાન શાંકુતલ નાટક વિશે સાંભળેલું છે, કાલિદાસનું રખેલું. જે તે વખતે રાજા ભોજ હતા, શ્રીપા નદીના કિનારે. બાપુ એ નાટક જ્યારે લખાય ત્યારે શિવરામભાઈ બે વસ્તુ થતી. એ નાટકને રાજ માટે, અભ્યાસ માટે પણ આપવામાં આવતું અને શ્રીપા નદીના કિનારે ભજવવામાં પણ આવતું. રાજાનું રાજમાન્ય થયું અને લોકમાન્ય થયું. ભવભૂતિએ એનો વિરોધ કર્યો. એ સમકાલીન વિદ્વાન હતા. કારણ કે શંકુતલ નાટકમાં કાલિદાસે એમ કીધું કે દુષ્યંત છે એ શંકુતલાનું પ્રેમ વખતે વિસ્મરણ થઈ ગયું, એ ગલત છે. વાસ્તવમાં એને સત્ય છુપાવ્યું છે, તો તમે આમ કેમ કર્યું? તે વખતે કાલિદાસ એમ કહે છે કે જ્યારે કોઈ આવો વિશ્વાસ હોય ત્યારે ચંદ્રમાં પણ જે કાચો ડાઘ છે એની રોનક છે, એને ન ગમ્યું. એને ફરીથી લખ્યું. એ શાંકુતલનું નામ છે અભિજ્ઞાન શાંકુતલ, કાલિદાસનું. આને લખ્યું અભિનવ શાંકુતલ ભવભૂતિએ. એમાં સ્પષ્ટ લખ્યું કે દુષ્યંતની ભૂલ છે. રાજમાન્ય થયું પણ લોકમાન્ય ન થયું, એટલે એને બહુ દુઃખ લાગ્યું ભવભૂતિને. શ્રીપા નદીના કિનારે એ બેસે છે રાત્રે. એના લખેલું આ નવલિકા જે ગ્રંથ છે એના એક એક પેજ ફાડે છે અને શ્રીપા નદીમાં નાખે છે. માં શારદાને પ્રાર્થના કરે છે કે હે માં સરસ્વતી, આમાં મારી શું ભૂલ છે, મને બતાવો.
મેં કઈ વાત આમાં ખોટી કરી? તે વખતે કહેવાય છે કે આકાશવાણી થઈ કે તારી વાત ભવભૂતિ સાચી છે, પણ ત્યાં ગ્રંથની રચના છે ને બદલાની ભાવનાથી કરી. કાલિદાસને નીચો દેખાડવા માટે કરી, કાલિદાસને તું ખોટો સાબિત કરવા માટે કરી, અને એને અફસોસ થાય છે. અને પછી ભવભૂતિએ લખેલું ઉત્તર રામચરિત આજની તારીખે સૌથી વધુ માન્ય ભવભૂતિનું ઉત્તર રામચરિત છે. આ બીજી વાત કહીને મારી વાત એટલે પૂરી કરું છું કે બદલાની ભાવનાથી જો સમાજ સતત ને સતત અન્ય સમાજો સાથે સંઘર્ષમાં રહેશે, અન્ય સમાજો સાથે સતત બદલાની ભાવનાથી પ્રત્યેક સ્ટેપે એક દિવસ ખાલી નથી હોતો, તો કલ્પના કરો કે સમાજની દિશા કઈ દિશામાં જશે. મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન વતી આજે મુખ્ય બે વાત, સત્યને સમજવાનો અને સમજાવવાનો પ્રામાણિક પ્રયત્ન કરી. બીજી મહત્વની વાત, બદલાની ભાવનાથી ઉપર આવીએ. કૃષ્ણચંદ્ર પ્રભુ માટે હમણાં થાન ક્ષત્રિય સમાજનો કાર્યક્રમ હતો, ત્યાં બી મેં આ દ્રષ્ટાંત આપ્યું હતું કે જે તે વખતે જરાસંઘ 17 હુમલા કરે છે, 18મા હુમલાના વાવડ આવે છે, દરબાર ભરાય છે, ત્યારે એક દરબારી વ્યક્તિ ઊભા થઈને કૃષ્ણ પ્રભુને કહે છે કે જરાસંઘ જે મથુરા પર સતત હુમલો કરે છે ને, એને બદલો આપની સાથે લેવો છે. એટલે બધાએ કીધું કે કૃષ્ણ ભગવાને કંસને માર્યો હોય તો મથુરાનું સારું કર્યું. કૃષ્ણ ભગવાને કીધું કે એને બોલવા દો, એની વાત સાચી છે. મારા કારણે જો મથુરા પર સતત સંકટ આવતું હોય અને સતત આ લડાઈઓને કારણે મથુરાનો બધી જ રીતનો વિકાસ અટકતો હોય, બધી રીતની એને અવગણના થતી હોય, તો શું કરવું જોઈએ? જો રાત્રે કૃષ્ણ ભગવાન દ્વારકા આવી જાત તો જરાસંઘ મથુરા પીખી નાખે. તેથી હિસાબ કરો, યદુકુળ શિરોમણી કૃષ્ણચંદ્ર પ્રભુએ રણ દરમિયાન જરાસંઘને દેખતા દેખતા રથ ન્યાથી લઈને અહીંયા આવ્યા, જીવનભર રણછોડ નામ પસંદ કર્યું, એટલા માટે કે આવનાર સમાજના માનવ જાતને માર્ગદર્શન આપવા કે તમે વ્યક્તિ હોય, તમારો પરિવાર હોય, તમારું સમાજ હોય કે તમારું રાષ્ટ્ર હોય, એ જ્યારે કોઈ આવી રીતની આવે ત્યારે તમારી વ્યક્તિગત આકાંક્ષા, અહમ કે પ્રતિષ્ઠાને તમે નહીં ધ્યાને લેતા, એને એટલે આજે સૌથી વધુ રણછોડ રાયથી પૂજાય છે. આ જો આપણે એમ કહેતા હોય કે રામ મારા, કૃષ્ણ મારા, તો આ દિશામાં આપણે બધાએ જવું જોઈએ. વિરેન્દ્રસિંહ જાડેજા કચ્છની તબિયત 2 દિવસથી વધારે ખરાબ હતી, આજ તો વધારે ખરાબ હતી એટલે નથી આવી શક્યા. મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન વતી આદરણીય હું શંકરસિંહજી બાપુનો હૃદયથી આભાર માનું છું. 83મું વર્ષ રનિંગ છે, પણ જેમ રેવતુભા બાપુ રમતગમતના મેદાનમાં 86 વર્ષની ઉંમરે એકદમ છે, એમ જાહેર જીવનના મંચ ઉપર બાપુનો આ કાર્યક્રમ હોય તો મને બરાબર ખબર છે, આઈબી 2 વાર પૂછી જાય છે કે બાપુ ક્યારે આવવાના છે ને ક્યારે જવાના છે. સ્ટેટ આઈબીબી પૂછે છે ને સેન્ટ્રલ આઈબીબી પૂછે છે, એનો મતલબ કે હજી બાપુ મેદાનમાં છે. કંજરી શેઠ દાદા જયદ્રથસિંહ પધાર્યા, બધા જ ને કોલ, કોઈને મળવાનું બધાને કોલથી જ, પણ આટલા રિસ્પેક્ટફુલી રીતે પધાર્યા એ માટે બી આપનો આભાર. હકુબાભાઈ, આજે હવન હતો, પૂર્ણાહુતિમાં વાર લાગી, મને ખાલી ફોન કર્યો, જમવાનું એમને ગાડીમાં લીધું, ચાલુ ગાડીએ જમતા જમતા 2:30માં 5 પહોંચી ગયા. પ્રદીપસિંહભાઈએ સવારે કીધું કે મોટાભાઈ 2:15 હાજર. હાજર. અનિરુદ્ધસિંહભાઈને આવી ગયો કે હું નીકળી જઈશ ને હું ટાઈમે આવી જઈશ, એ પણ 10:30 હાજર. આ સંસ્થા પર એટલે કહું છું કે મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાના રણીધણી એકલિંગજી દાદા છે. આ માનવ પ્રયત્નથી થતો કાર્યક્રમ હોય તો આટલો 21 વર્ષ ટકી બી ન શકાય, પણ અમારું આટલું શિસ્ત, અમારો આટલો આગ્રહ, ક્યારેક શિસ્તનો દુરાગ્રહ, મંચસ્થ મહાનુભાવો અત્યારે હાજર છે તે, આવી ગયેલા તે, આપ બધા અને મારી કારોબારી ટીમ એ જે સહન કરો છો એના માટે હું કૃતજ્ઞતાપૂર્વક આપના નમસ્કાર સાથે આપનું ઋણ સ્વીકારું છું. અને જગતજનની જગદંબા અંબા આશાપુરામાને પ્રાર્થના કે આવનાર સમયમાં ક્ષાત્રત્વને ઉજળું કરનાર દિશા જે વેદોક્ત દિશા છે તે અમારા સમાજને સાંપડે એવી અભ્યર્થના સાથે અસ્તુ. ખૂબ ખૂબ આભાર યોગરાજભાઈ. મારો કરતા હરતા સાચે જ એકલિંગજી દાદા છે. કવિ રાજેન્દ્ર શુક્લની 2 પંક્તિઓ યાદ આવશે મને કે આ અહીં પહોંચ્યા પછીથી એટલું જ સમજાય છે. આ અહીં પહોંચ્યા પછીથી 21 કાર્યક્રમના આ પડાવ પાર કર્યા પછી આ અહીં પહોંચ્યા પછીથી એટલું જ સમજાય છે, કોઈ કાંઈ કરતું નથી, બસ આ બધું તો થાય છે.
બસ થાય છે. મેં કાર્યક્રમની શરૂઆતમાં કહ્યું કે ચરૈવતી આ થયા જ કરે. આ સમાજની સ્કિલ ક્યારેય ઘટે નહીં. પ્રતિવર્ષ 80, 90, 100 સન્માનાર્થીઓ સન્માનિત થતા જ રહે. આજે આમંત્રણ આપીશ શ્રી પ્રદીપસિંહજી વાઘેલા સાહેબ, પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી, ગુજરાત રાજ્ય ભાજપને, કે પ્રસંગોચિત આપ ઉદ્બોધન કરશો.